કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે શીખી રહ્યા છીએ મિત્રો ગણિત વિષય, જેમાં પ્રથમ પરીક્ષામાં કેટલા આઈએમપી પ્રશ્ન પૂછાય છે, કેવા પ્રશ્ન પૂછાય છે, એનું ટોટલી બધું જ રિવિઝન મિત્રો આપણે કરી રહ્યા છે. જેમાં આપણે ગયા વિડીયોની અંદર મિત્રો પાર્ટ 1, જે તમને પાર્ટ 1 તમે જોયો હશે, પાર્ટ 1 મિત્રો એની અંદર આપણે કુલ 1 થી લઈને 14 દાખલાઓ પૂરા કરાવેલા છે. એ પણ ખૂબ જ જોરદાર રીતે બધાને મજા પડી જાય એવી રીતે, અને દરેક કોન્સેપ્ટને મિત્રો આપણે સોલ્વ કરેલા એ વિડીયોની અંદર. 1 થી લઈને 14 આપણે સોલ્વ કરેલા છે, બરાબર છે ને? હવે મિત્રો 15થી દાખલા બાકી છે આપણા, એટલે કુલ આપણા પીપીટીની અંદર 26 દાખલાઓ છે મિત્રો. અને આ 26 દાખલાઓની અંદર આપણે 1થી લઈને 14 પૂરા કરાવ્યા છે. દરેક પ્રકારના દાખલા, દરેક રીતના દાખલા આપણે કરાવેલા છે. એટલે તમે મિત્રો આ ખાસ બંને વિડીયો જોઈ લેજો જો ના જોયા હોય તો. હવે શરૂઆત કરીએ છીએ આપણે દાખલા નંબર 15થી, કે શું એમાં કરવાનું છે. ચાલો શરૂઆત કરીએ છીએ શું આપેલું છે. અને મિત્રો આ દાખલા તો મોસ્ટ આઈએમપી છે, બરાબર ને? જો તમે જોઈ શકો છો કે માર્ચ 20માં પૂછાયેલ દાખલો છે આ. અને મિત્રો આવા દાખલા તમને 3 માર્ક્સમાં ખાસ પૂછાતા હોય છે, કે અસમય સંખ્યા છે ને એવું આપણે સાબિત કરવાનું છે. ચાલો આમાં મિત્રો રીત તો એક સેમ જ રહેવાની છે, રીતમાં કોઈ ફરક પડવાનો છે નહીં. સાબિત કરો કે √7 અસમય છે. જ્યારે પણ મિત્રો આવું તમને સાબિત કરવાનું કહે ને, ત્યારે તમારે એનાથી વિરુદ્ધ ધારવાનું. એટલે કે આપણને ખબર જ છે કે ભાઈ અવિભાજ્ય સંખ્યાની ઉપર વર્ગમૂળ હોય એનો મતલબ કે આને અસમય સંખ્યા જ કહેવાય છે, પણ આપણે સાબિત કરવાનું છે. તો સૌથી પહેલાં મિત્રો સાબિત કરવા માટે આપણે ધારણા એવી કરીએ કે ધારો કે √7 એ અસમય નહીં પણ સમય સંખ્યા છે. તો ધારો કે √7 સમય સંખ્યા છે, સમય સંખ્યા છે, બરાબર છે. જો મિત્રો સમય સંખ્યા હોય ને તો લખાય કેવી રીતે? તો કે ભાઈ √7 બરાબર a/b આવું લખી શકાય. √7 a/b આવું લખી શકાય. હવે મારે અહીંથી મિત્રો રૂટ કાઢવું છે, બરાબર છે ને? તો શું કરવું પડે? પહેલાં આપણે એક કામ કરી લઈએ, બીને અહીંયા ગુણી દઈએ. તો અહીંયા √7b આવું થશે અને અહીંયા એ થશે. હવે મારે અહીંથી રૂટ કાઢવું છે તો શું કરવું પડે? તો મિત્રો બંને જગ્યાએ મારે વર્ગ કરવા પડે. બંને જગ્યાએ મારે વર્ગ કરવા પડે. વર્ગ કરીએ એટલે રૂટ ઓટોમેટિક નીકળી જાય. એટલે √7નો વર્ગ કરો એટલે ખાલી 7 આવે. બીનો વર્ગ b² થાય અને એનો વર્ગ a² થાય. લખાય આને એવી રીતે પણ, તો a² બરાબર 7b². ચલો આપણું મિત્રો અહીંયા પહેલું સ્ટેપ છે ને તો પૂરું થઈ ગયું છે, બરાબર છે ને? પહેલું સ્ટેપ પૂરું થઈ ગયું છે. અહીંયા તમારે માહિતી લખી દેવાની કે a અને b કેવી સંખ્યા છે. તો a અને b એ મિત્રો અવિભાજ્ય પૂર્ણાંક છે, એ તમારે લખી દેવું પડે. અવિભાજ્ય પૂર્ણાંક છે. હવે તમને સમજાવું કે શું કહેવા માંગે છે. તો જુઓ મિત્રો, અહીં છે ને, અહીં 7 છે ને, 7 એ a² એક અવયવ હોય, તો 7 એ એનો પણ એક અવયવ થાય, બરાબર છે? ખાસ સમજો ફરીથી. આ જ્યારે 7 અને b² આ 3 અવયવ કહેવાય ને. આવું 7 × b × b, તો આ 3 અવયવ કોના કહેવાય? તો કે a² ના કહેવાય. જો આ 3 અવયવ a² ના હોય ને, તો આ 3 અવયવ એના પણ હોય, એના પણ હોઈ શકે. બસ તો આપણે આ જ લખવાનું છે સાહેબ. આપણે અત્યારે આ જ લખવાનું છે. જો લખીએ છીએ આપણે કે 7 એ a² નો એક અવયવ હોય તો તે એનો પણ અવયવ થાય. ક્લિયર છે મિત્રો? ક્લિયર છે ને? જો 7 એ મિત્રો a² નો અવયવ હોય તો 7 જે છે એ એનો પણ અવયવ થાય. એટલે એનો એક અવયવ આપણને મળી ગયો કેટલો? તો કે 7. ચલો હવે બીજું સ્ટેપ આપણે કરવું પડશે આની અંદર. અને એ સ્ટેપમાં તમારે શું કરવું પડે ખબર છે? આમાં તમારે મિત્રો હવે અહીંયા કેવું a બરાબર 7b છે, તમારે હવે અહીંયા a બરાબર 7c ધારવું પડે. એટલે હવે a બરાબર 7c ધારીએ. બંને જગ્યાએ ફરીથી વર્ગ કરીએ તો a² બરાબર 7નો વર્ગ કેટલો આવે? 49, અને cનો વર્ગ c² થાય. ચલો એટલે આપણને ફરીથી બીજું એક સ્ટેપ મળ્યું આવી રીતે, કે a² બરાબર 49c². ફરીથી સેમ આ બંને, અહીંયા a² ની કિંમત 7b², અહીંયા a² ની કિંમત 49c², મતલબ કે a² સરખા, તો 7b² અને 49c² પણ સરખા જ થાય ને. તો લખવાનું કે 7b²
બરાબર 49c². આ બંનેના ભાગ 7થી પડી શકે છે, આના પણ ભાગ 7થી પડે અને આના પણ ભાગ 7થી પડી શકે. તો 7થી ભાગ કરતાં માત્ર અહીંયા b² વધશે અને અહીંયા સત્યુ 49 અને c² થાય. આની પરથી ફરી આપણે સેમ ટુ સેમ આવું લખવાનું થાય. શું લખવું પડે? તો કે આવું લખવું પડે કે 7 એ b² એક અવયવ હોય ને તો 7 એ bનો પણ એક અવયવ થાય. લખીએ 7 એ b² એક અવયવ હોય તો 7 એ bનો પણ એક અવયવ થાય. મિત્રો જગ્યા થોડીક નાની પડી ગઈ છે એવું લાગી રહ્યું છે, બરાબર છે ને? પણ ચિંતા ના કરો, આપણે આટલામાં બધું કરી જ દેવાના છે. આપણે મિત્રો મેન કોન્સેપ્ટ સમજવો પડે છે, બાકી જગ્યાનું તો કંઈ છે નહીં. આને પણ મસ્ત મજાનું આપણે લાઇનિંગ કરી દઈએ છીએ, કેમ કે આપણે મિત્રો આ મેન જ લખાણ કરવાનું છે. આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, આ બે લખાણ, બરાબર છે? એટલે મિત્રો આની પરથી આપણે કહી શકીએ કે જો આપણે અહીંયા એના છેદમાં બી લખીએ તો એનો એક અવયવ કેટલો હતો? 7 તો હતો જ. એવી રીતે બીનો પણ એક અવયવ 7. હવે તમે મિત્રો આની પર ખાસ ફોકસ કરજો કે જ્યારે એ અને બી આ 7/7 એકચ્યુઅલમાં મિત્રો આવું પોસિબલ થાય નહીં, કારણ કે એ અને બી જ્યારે અવિભાજ્ય પૂર્ણાંક હોય, શું કહું છું? એ અને બી અવિભાજ્ય પૂર્ણાંક હોય તો અવયવ ક્યારેય ઉપરના એક સિવાયની સંખ્યા ન મળે, એક જ મળે. એક આવી રીતના એક મળી શકે, આવી રીતના એક મળે, પણ બીજી કોઈ સંખ્યા એના સિવાય મળે નહીં. મતલબ કે આપણી જે ધારણા પર આપણે કરી હતી ને ઉપર આ સમય સંખ્યાવાળી, એ જ ખોટી છે લખવાનું. તેથી આપણી ધારણા ખોટી છે, આપણી ધારણા ખોટી છે. અને ધારણા ખોટી છે મતલબ કે √7 સમય સંખ્યા છે, ખોટું ધારેલું આપણે. એકચ્યુઅલમાં √7 કેવું છે? અસમય છે, સમય નથી, મતલબ કે અસમય છે એમ કહેવાશે. ક્લિયર છે મિત્રો? ક્લિયર છે ને? બસ, તો આપણે આવું જ કરવાનું છે, તમારે દાખલામાં આવું જ કરવાનું છે. ચાલો નેક્સ્ટ દાખલા પર જઈએ છીએ. આ દાખલો સિમ્પલ છે મિત્રો, આમાં તમારે વધારે કંઈ અઘરું નહીં આવે. ચલો સેમ વસ્તુ કરવાનું કે ધારો કે સૌથી પહેલાં ઊંધું ધારવાનું. ધારો કે 7√5 સમય સંખ્યા છે, 7√5 સમય સંખ્યા છે. અને સમય સંખ્યા છે મતલબ કે 7√5 બરાબર શું કહે? તો કે એના છેદમાં બી કહેવાય, જ્યાં એ અને બી એ અવિભાજ્ય પૂર્ણાંક છે એવું કહેવાય. જ્યાં એ અને બી કેવા પૂર્ણાંક છે મિત્રો? અવિભાજ્ય પૂર્ણાંક છે. ચલો હવે શું કરીએ? તો જો આ બીને આપણે અહીં જવા દઈએ, જોજો. તો બી ગુણ્યા અહીંયા 7√5 ગુણ્યા બી બરાબર એ, આવું થશે. ક્લિયર છે મિત્રો? આવું થશે. હવે શું કરીએ? એના કરતાં એક કામ કરીએ, ઇઝી કરી દઈએ. જોજો ઇઝી હજુ કરી દઈએ. આ √5 છે ને અહીં રાખો, √5 અહીં રાખો, એને અહીં રાખો, પણ બીને અહીં રાખવાનું. અને જે ગુણાકારમાં 7 હતા, ગુણાકારમાં 7 એ ક્યાં ખબર છે? છેદમાં લઈ આવો. આ વધારે ઇઝી પડે એવું કરીએ આપણે. તો √5 બરાબર એના છેદમાં 7b. હવે તમે જોઈ શકો છો મિત્રો કે એ અને બી એ કોઈ અવિભાજ્ય પૂર્ણાંક છે, મતલબ કે આ જે સંખ્યા છે ને, આ જે સંખ્યા આ એ સમય સંખ્યા બને. એક મિનિટ આપણે લખીએ, આ કેવી સંખ્યા બનશે? તો કે આ સમય સંખ્યા છે. પણ અહીંયા તમે જોઈ શકો છો કે √5 અવિભાજ્ય સંખ્યા, અને અવિભાજ્ય સંખ્યાની ઉપર રૂટ, મતલબ કે આને કહેવાય અસમય. આને કહેવાશે મિત્રો અસમય. તો સમય અને અસમય ક્યારેય સરખા હોય ખરા? ના હોય. સમય અસમય ક્યારેય સરખા હોય નહીં. તેથી મિત્રો આપણી જે ધારણા છે ને એ જ ખોટી છે એવું કહેવાય. તેથી આપણી ધારણા ખોટી છે. બંને વચ્ચે શું જોવા મળે છે? બંને વચ્ચે વિરોધાભાસ જોવા મળે છે. વિરોધાભાસ જોવા મળે છે. જેથી આપણે જે ધારણા કરી હતી એ ખોટી છે, એટલે મતલબ કે સમય સંખ્યા છે એ ખોટું છે. એટલે એકચ્યુઅલમાં
7√5 એ અસમય સંખ્યા જ છે, અસમય છે. રેડી? દાખલો પૂરો. બરાબર છે ને મિત્રો? આવા દાખલા તમને 3 માર્ક્સમાં પૂછાતા હોય છે. તમારે ખાસ આની પ્રેક્ટિસ કરવી પડશે. તમારે મિત્રો લખતા શીખવું પડશે, બીજું કાંઈ નહીં. લખતા આવડશે ને તમને આ બધી વસ્તુ, તો તમારા ઇઝીલી માર્ક્સ આવી જશે. ચલો આગળ જઈએ છીએ હવે દાખલા નંબર 17 પર. જો સંખ્યા 25, 20નું અવિભાજ્ય અવયવીકરણ કરવામાં આવે છે ને, તો અહીંયા 3ની ઉપર અહીંયા પી હશે, બરાબર છે? પી કરી દઈએ તો આ ટાઈપનું બનશે અને પછી આપણે પી અને ક્યુની કિંમત મેળવવાની છે. તો ભાગલા કરીએ આના, 2520ના ભાગલા કરીએ. ચાલો અવયવીકરણ કરી દઈએ છીએ આપણે. એના માટે સૌથી પહેલાં લાઇનિંગ કરવી પડશે બધી. તમારે મિત્રો આ બધી લાઇનિંગ છે ને પેન્સિલથી કરવાની છે, યાદ રાખજો. તમે લોકો પેનથી નહીં કરતા. હું ઘણા વિદ્યાર્થીઓને જોઉં છું કે પેનથી જ કરે છે ડાયરેક્ટ, અને પછી ખોટું પડે કાં તો છેલ્લે વધી જાય તો પછી એવું રાખે છે. એવું નથી કરવાનું. પેન્સિલ અને સ્કેલનો પરફેક્ટલી ઉપયોગ આપણે કરવાનો છે. ચલો 2520ના ભાગ 2થી પડી શકે છે પાડવાના. 2 એકા 2, 2 દુ 4, 2 છંગ 12 અને 2 0 0. 1260 દુ 2520. ચલો ત્યાર પછી અહીંયા 1260ના ભાગ પડે? હા પડે ને. 630. ચલો આના ભાગે પડશે 315. 315ના ભાગ 3થી પડી શકે એવા છે ને. 3 એકા 3 અને 3 પંચા 15, 105. 105ના ભાગ 3 તરી 9, 3 પંચા 15 એટલે 35 તરી. 35ના ભાગ કરો તો 7 પંચા 35, 7 પંચા 35, 1 સત્તા 7. ચલો આ બધા ભાગલા આપણે પડી ગયા છે. હવે આને આપણે ગોઠવીએ. જોજો લખાય કેવી રીતે આને. તો બસ 2520 બરાબર આવું લખી શકાય. 2 કેટલી વાર છે? જો 1 2 3 વાર 2 છે એટલે 2ની 3 ઘાત. 3 છે ને એ 2 વાર છે. ત્યાર પછી 5 એક વાર અને 7 એક વાર. હવે તમે ઉપર આ જુઓ મિત્રો, આ પ્રમાણે આપણે સેટ કરીએ, બરાબર છે? એને પણ નીચે લખી દઈએ છીએ આપણે. 2 નો ઘન 3ની પી ઘાત ક્યુ ગુણ્યા 7. હવે આને મિત્રો કમ્પેર કરો. જો આને કમ્પેર કરો. આ 3ની 2 ઘાત અને 3ની પી ઘાત, બરાબર છે? મતલબ કે આ પી બરાબર શું કહેવાય? અહીંયા 2 જ કહેવાય ને. તો લખી દેવાનું કે ભાઈ પી બરાબર 2 મળી ગયા છે આપણને. એવી રીતે સેમ ક્યુ બરાબર 5 કહેવાય. ક્યુ બરાબર 5 એટલે પી બરાબર 2 અને ક્યુ બરાબર 5 આપણો મિત્રો જવાબ થાય છે. ક્લિયર છે? ચાલો આગળ જઈએ છીએ. ગુસા 153 અને 333. તો ગુસા મેળવવા માટે સૌથી પહેલાં આપણે આના અવયવ કરી દઈએ તો જ આપણે કામ થશે. ચલો અવયવ કરીએ આના. 153ના અવયવ અને અહીંયા 333ના આપણે અવયવ કરીએ છીએ. ડાયરેક્ટ કરું છું, લાઈન કર્યા વગર, બરાબર છે? તમે જોઈ લેજો. આના ભાગ 3થી પડી શકે. હા એટલે 51 તરી 153, પછી અહીંયા 17 તરી 51, 1 17 17. ક્લિયર છે? ચાલો ફરીથી, બરાબર ને? 5 તરી 15 ને 1 તરી એટલે 51 તરી, 17 તરી 51 ને 1 17 17 એટલે 153ના અવયવ શું પડ્યા? તો 3નો સ્ક્વેર ગુણ્યા 17 આવો અવયવ પડ્યા. એવી રીતે આપણે હવે ભાગ કરીએ છીએ 333ના. એટલે અહીંયા 111 તરી 333 થશે. મિત્રો આના ભાગ કોણથી પડશે? જોજો 1 2 3 તો 3થી પડી શકે ને. 1 1 1ના ભાગ 3થી પડી શકે ભાઈ. 3 તરી 9, 3 સત્તા 21 એટલે કે 37. 37 તરી 111 અને આના ભાગ કોઈથી ના પડે એટલે 1 37 37. અહીં પણ સેમ વસ્તુ જ આવ્યું કે 333માં 333ના અવયવ શું પડ્યા? તો 3 એ 2 વાર છે અને 37 1 વાર છે. આપણે શું મેળવવાનું છે? આપણે મિત્રો ગુસા મેળવવાનો છે. અને ગુસા મેળવવા માટે જે પણ નંબર કોમન હોય એ લેવાના. 3નો સ્ક્વેર કોમન છે. 3નો સ્ક્વેર કેટલો આવે? 9 આવે. એટલે કે આ સંખ્યાનો ગુસા કેટલો આવશે મિત્રો? 9 આવશે. ક્લિયર છે? ચાલો આગળ. હવે લસા મેળવવાનો છે 115નો અને 155નો.
ચલો આના અવયવ કરીએ. 115ના ભાગ મિત્રો જો 5થી પડશે, હા, 3થી નહીં પડે. કેવી રીતે? તો કે 5, 6 અને 7. 7 જે છે આનો સરવાળો 7 એ 3ના ઘડિયામાં નથી આવતો, મતલબ કે 5ના ઘડિયામાં આવતો હશે. તો કરીએ 5 દુ 10, 5 તરી 15, 23 પંચા 115, અને આનું સેમ છે તે 1 23 23. બસ વધારે તો કંઈ થવાનું જ નથી, આટલું જ થવાનું છે. બરાબર છે, આપણે લાઈન પર આટલો કરી દઈએ છીએ. એવી રીતે અહીંયા 155ના પણ આપણે સેમ ભાગ કરીએ. ચલો 155ના ભાગ કરીએ તો 5, 5 ને 5 10 ને 11, મતલબ કે 5થી જ ભાગ પડશે. 5, 5 તરી 15, 5 એકા 5, 31ના ભાગ કોઈથી ના પડે એટલે 1 31, 31 જ થશે. ચલો લાઇનિંગ પણ કરી દઈએ છીએ આપણે. હવે લસા ગોતવાનું છે ને આપણે, લસા. તો એમાં બધી જ કિંમતો લેવી પડે, જે કોમન છે તો લેવી જ પડે. એટલે 5 તો કોમન જ છે મિત્રો, 5 કોમન છે. 23 અને 31 બચી ગયા તો એ પણ લખી દેવાના, 23 ગુણ્યા 31. હવે આનો કરીએ ગુણાકાર, તો 23 ગુણ્યા 5 કરો એટલે 115, અને 115 ગુણ્યા 31 આપણે કરીએ છીએ. હવે 115 ગુણ્યા 31, 5 તરી 15 વધી પડી 1, 3 તરી 9 ને 1 10 વધી પડી 1, 3 તરી સોરી. હા, 3 ગુણ્યા 0, 3 ગુણ્યા 5, 3 પંચા 15, 3 એકા 3 ને 4 આવશે, 3 એકા 3, 1 પંચા 5, 1 એકા 1, 1 એકા 1, 5 6 5 3, 3 5 65, આવો જવાબ છે. 3565 આપણો જવાબ થશે. ક્લિયર છે? આ લસા આપણને મળી જાય છે. ચલો આગળ જોઈએ છે દાખલા નંબર 20. ખૂબ જોરદાર દાખલો છે મિત્રો, ટૂંકો પ્રશ્ન છે, એક જ માર્ક્સમાં પૂછાતો પ્રશ્ન છે અને બોર્ડના સેમ્પલ પેપરમાં આવેલો પ્રશ્ન. એક્સ વાય ઝેડ આવે 3 સંખ્યાઓ છે, સમજો. આ એક્સ, આ બીજી સંખ્યા છે વાય, અને ત્રીજી સંખ્યા છે ઝેડ. તો આ એક્સ વાય અને ઝેડ અવિભાજ્ય પૂર્ણાંક છે. અવિભાજ્ય પૂર્ણાંકો એટલે આવું થાય, એક્સ ગુણ્યા, આપણે એક્સ આવો પાડીએ, એક્સ ગુણ્યા 1, એવી રીતે વાય ગુણ્યા 1, એવી રીતે ઝેડ ગુણ્યા 1. તો લસા શોધવાનો છે. તો મિત્રો લસામાં તમને ખબર ને બધી જ કિંમત આવે, કોમન હોય એ લખી દેવાના પહેલાં, એટલે 1 કોમન છે, ગુણ્યા એક્સ ગુણ્યા વાય ગુણ્યા ઝેડ, એટલે એક્સ વાય ઝેડ ગુણ્યા 1, એટલે એક્સ વાય અને ઝેડ આપણને શું મળે છે? આનો લસા મળશે. ત્યાર પછી આપણે ગુસા પણ જો મેળવી લઈએ. હા, આપણને ભલે પૂછ્યું નથી પણ ગુસા શું આવે બોલો તો, હે ને? તમને ખબર છે શું ગુસા આવે? તમારે મને મિત્રો કોમેન્ટમાં જણાવવાનું છે. હા બરાબર, આનો ગુસા શું આવશે તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. દાખલા નંબર 20 જવાબ તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું જ છે. આગળ, નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસા 4 છે. ચલો સાચું ખોટું આપણે કરવાનું છે, ગણતરી કરવી પડશે. સૌથી પહેલાં નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા એટલે 2 કહેવાય, અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા એટલે 4 કહેવાય. તો 2ના ભાગ કરો તો 2 દુ 2 એકા 2, અને 4ના ભાગ તમને ખબર છે 2નો સ્ક્વેર. જ્યારે સંખ્યા આવી સરખી હોય ને તો મોટી સંખ્યા લેવાની લસામાં. તો લસા શું આવશે? 2નો વર્ગ. લસા 2નો વર્ગ થાય, અને 2નો વર્ગ એટલે 4, મતલબ કે સાચી વાત છે. બરાબર ને? આપણું વિધાન કેવું છે મિત્રો? સાચું છે કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસા 4 જ થશે. ત્યાર પછીનો દાખલો, ગુસા 4, 7, 14 અને 96 આપણે કરવાનું છે. ચલો કરી દઈએ છીએ. 7ના અવયવ કરવાના સૌથી પહેલાં, ત્યાર પછી 14ના અવયવ કરીએ, અને ત્યારબાદ 96ના અવયવ કરીએ. 7 એકા 7 થવાનું છે અહીંયા. 14ના ભાગ તમને ખબર છે, 7 દુ 14, અને 96 છે ને 96 તો શું કરશું? 14, એક જ મિનિટ. અહીંયા 48 દુ 96 થશે, એટલે 48, 24 દુ 48, 12 દુ 24, 4થી કરીએ થઈ જશે. 2 દુ 4, 4 તરી 12, 12 તરી 36, 12 દુ 24 કરો ને ભાઈ, 24 દુ 48, 48 દુ 96, એટલે 1 2 3 4 ને 5 વાર તો 2 આવ્યા, એટલે 2ની 5 ઘાત કહેવાય, અને 3 આટલી વસ્તુ આવી.
હવે તમે જુઓ મિત્રો કે આમાંથી એકે આ જો 7 ને 7 અહીંયા 7 આવે છે પણ અહીં 7 નથી આવતા, અહીંયા 2 ની 5 આવે છે પણ અહીંયા 2 અહીંયા 2 નથી આવતા, મતલબ કે આ 3 સંખ્યામાં કોઈ કોમન નથી આવતું. એટલે આનો ગુસાઅ શું આવે તો ગુસાઅ કઈ કોમન ના આવે, મતલબ કે 1 આવશે. શું આવશે? 1 આપણો જવાબ થશે. ચલો એના પછી 20a² b અને 30a² b નો લસા તથા ગુસા મેળવવાનો છે. તો સૌથી રાખીએ પહેલાં 20a² b, આના અવયવ શું પડશે, અને ત્યાર પછી 30ab², આના અવયવ શું પડશે એ લખવા પડે. તો 20 એટલે અહીંયા 5 દુ 10 દુ 20 અને a² અને અહીંયા b આવું જ રહેવા દઈએ. 30 છે તો અહીંયા સેમ વસ્તુ કરી દઈએ, 5 તરી 15 દુ 30 ગુણ્યા a અને b². સૌથી પહેલાં આપણે ગુસાઅ મેળવી લઈએ, ગુસાઅ. તો ચલો ગુસામાં શું આવશે તો મિત્રો જે કોમન હોય એ જ આવે. તો કે 5 5 કોમન છે, અહીં પણ 2 2 કોમન છે, અને ગુસામાં નાની ઘાત લેવાની એટલે કે આ લેવું પડે. એટલે જુઓ તમે અહીંયા 5 2 આવશે અને a અને b, એટલે 5 દુ 10 ab આપણો ગુસા થશે. લસા મેળવીએ હવે આપણે. લસા એમાં બધી જ સંખ્યા લેવાની એટલે કે મોટી ઘાત આપણે લેવાની છે. તો જો અહીંયા 5 એકવાર, અહીંયા પણ 5 એકવાર, મતલબ કે 5 તો લેવા જ પડે. 2 2 વાર છે તો કે હા લઈ લેવાના, 2 વર્ગ લેવો પડે. 3 એકવાર છે તો કે હા 3ને પણ લઈ લેવું પડે, અને આ બાજુ મોટી ઘાત લેવાની a² અને અહીંયા b². 5 2 નો વર્ગ 4 ગુણ્યા 3 અને a² b² કરી દઈએ ડાયરેક્ટ જ. 5 ચોક 20 20 તરી 60 60 a² b² આપણો મિત્રો લસા બને છે. ચલો એના પછીનો ક્વેશ્ચન છે મિત્રો. આવા તમને ક્વેશ્ચન પણ એક્ઝામમાં આવતા હોય છે જે આપણને હલવાડી નાખતા હોય છે. ખબર નથી પડતી કે આમાં શું કરીએ. આપણને આવડે છે બધું, લસા કરતાં પણ આવડે ને ગુસા કરતાં પણ આવડે છે, પણ આમાં લસા કરીએ કે પછી ગુસા કરીએ એ ખબર નથી પડતી, અને એમાં ઘણા છોકરાઓ પછી દાખલો ખોટો કરીને આવે છે. આપણે એવું નથી કરવાનું. આપણે જો વાંચીએ, એક પરીક્ષામાં ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓની સંખ્યા અનુક્રમે 108 છે, 84 અને 60 છે. દરેક વર્ગખંડમાં એક જ માધ્યમના અને સમાન સંખ્યામાં વિદ્યાર્થીઓને બેસાડવાના હોય તો દરેક વર્ગમાં મહત્તમ, તમે શબ્દ જો અહીંયા ખાસ શબ્દ કયો છે અહીંયા, મહત્તમ કેટલા વિદ્યાર્થીને બેસાડી શકાય. મિત્રો મહત્તમ એટલે વધારે, વધારે એટલે ગુરુત્તમ, એટલે ગુસાઅ મેળવવો પડે. ક્લિયર છે ને? એટલે આમાં આપણે ગુસા મેળવવાનો છે. ચાલો સંખ્યા શોધી લઈએ. સૌથી પહેલાં 108 છે, બીજી 84 છે, અને ત્રીજી સંખ્યા 60 છે. આના અવયવ કરીએ આપણે. ચાલો 108 છે એટલે 54 તરી 54 દુ થાય, એટલે આપણે 3થી કરીએ. 3 તરી 9 તરી 27 દુ 54 54 દુ 108 આવા ભાગ પડશે આના. પછી 84 છે એટલે આનું 3 3 સતા 21, એના કરતાં 7 તરી 21 કરીએ. બરાબર લાઈન સર જોઈએ. 7 તરી 21 21 દુ 42 42 દુ 84, અને 60 છે તો 5 તરી 15 દુ 30 30 દુ 60. આ એના અવયવ થઈ ગયા. થોડુંક વધારે ઇઝી લખીએ આને, એને થોડુંક વધારે ઇઝી લખીએ. આવું ના મજા આવે સાહેબ, આવું ના મજા આવે. અલગ લખો. ચાલો વાંધો નહીં. 3 3 3 3 એ 2 વાર છે, હા તો 3નો વર્ગ. 2 2 2 વાર છે તો 2નો વર્ગ. 7 એક વાર છે, 2 2 વાર ને 3 એટલે 2નો વર્ગ. 3 એક વાર છે અને 7 એક વાર છે. અહીંયા 5 એક વાર છે, 3 એક વાર છે અને 2નો વર્ગ છે. ચલો આપણે તો ગુસા મેળવવાનો છે ને સાહેબ, તો ગુસા મેળવવા માટે કોમન નંબર લેવા પડે. ગુસા લેવા માટે કોમન 2નો વર્ગ અહીં પણ છે, 2નો વર્ગ અહીં પણ છે, 2નો વર્ગ અહીં પણ, મતલબ કે 2નો વર્ગ લખવો પડે. 3ને પકડો, 3નો વર્ગ. 3 અહીંયા છે, 3 કોમન છે પણ નાની ઘાતમાં આપણે 1 જ લેવા પડે, એટલે 3ની 1 ઘાત. 2નો વર્ગ 4 અને 3નો 1 એટલે 3. 4 તરી 12, મતલબ કે મિત્રો ગુસા આપણને 12 મળે છે, એટલે વધારેમાં વધારે 12 છોકરાને બેસાડી શકાય એક વર્ગખંડમાં. બરાબર છે ને? કેટલા? 12 વિદ્યાર્થીઓ છે. હવે દરેક વર્ગખંડમાં કેટલા વિદ્યાર્થીઓ બેસી શકશે એ કરવા માટે શું કરવું પડે? તો મિત્રો એ કરવા માટે આપણે આ બધી સંખ્યા જે છે ને એનો સરવાળો કરવો પડે.
108 પ્લસ 84 પ્લસ 60, 108 પ્લસ 84 પ્લસ 60, બરાબર છે. ચલો 8 ને 4 કરો એટલે 12 થાય, 8 ને 6 14 ને 1 15, એ 2 એટલે 252. કુલ મિત્રો કુલ વિદ્યાર્થીઓ 252 છે. આ વર્ગખંડની સંખ્યા છે. તો લખીએ આપણે બરાબર કુલ વિદ્યાર્થી અને વર્ગખંડ, તો 252 ના છેદમાં 12 વર્ગખંડ છે. તો કેટલા વિદ્યાર્થી એક વર્ગખંડમાં આવી શકે? તો 12 દુ 24, એક વધશે ને 2 વધશે એટલે 12 એકા 12, એટલે મિત્રો 21 વિદ્યાર્થી આવી શકશે. બરાબર છે, 21 વિદ્યાર્થી આવી શકશે. તો આ બધા જ વિદ્યાર્થીઓ પરફેક્ટલી બેસી જશે. આગળનો દાખલો જોઈએ છે 25 નંબરનો. જો ગુસાઅ 306 અને 657, એટલે આને આપણે એ કહેવાનું, આને બી કહેવાય. આ તમને ગુસા આપેલું છે, લસા મેળવવાનો છે. સૂત્ર મૂકી દઈએ સૌથી પહેલાં કે ભાઈ ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર એ ગુણ્યા બી. ચાલો ગુસાની કિંમત આપણને કેટલી આપેલી છે? તો કે સાહેબ 9 આપેલી છે. લસા સાહેબ લસા આપેલો જ નથી આપણને, એ તો ગોતવાનો છે. તો લસાનું લસા રહેવા દો. ત્યાર પછી એની કિંમત કેટલી? તો કે સાહેબ 306 છે. બીની કિંમત 657 છે. બસ હવે લસા મેળવવા માટે આ 9ને છેદમાં લઈ જવા પડે. 306 ગુણ્યા 657 ના છેદમાં 9 ભાગલા પડીએ. 9 તરી 27, 3 વધશે 36, એ 9 ચોક 36 એટલે 34 આવ્યા. એટલે લસા મેળવવા માટે 34 ગુણ્યા 657 કરવા પડશે. ચાલો કરી દઈએ છીએ રફની અંદર. 657 ગુણ્યા 34, 3 સતા 21, 2 3 પંચા 15 ને 17, 3 છંગ 18 ને 19, 4 સતા 28, 4 પંચા 20, 20 ને 2 22, 4 છંગ 24 ને 2 26, 8 3 13, 9 ને 10 ને 12, 22,338 આપણો જવાબ થશે. લસા આવશે 22,338. ક્લિયર? આગળ આઈ થિંક આ લાસ્ટ દાખલો છે, બરાબર આપણો મિત્રો. પેન્સિલનું વેચાણ 10 પેન્સિલના બોક્સમાં થાય. એટલે પેન્સિલનું બોક્સ મિત્રો એક જ છે, પણ એક બોક્સમાં 10 પેન્સિલ આવે છે. ચાલો, અને નોટબુકનું વેચાણ 12 નોટબુક, એટલે એક આખું પેકેટમાં છે 12 નોટબુક આવે છે. તો વિકાસ જે છે ને, વિકાસ એ ઓછામાં ઓછા કેટલા બોક્સ અને કેટલા પેકેટ ખરીદવા જોઈએ જેથી તેની પાસે સરખી સંખ્યામાં પેન્સિલ અને નોટબુક થાય? મિત્રો જ્યારે આપણને આવું હોય ને ઓછામાં ઓછું આપ્યું છે, મતલબ કે અહીંયા શું કરવું પડે? લસા કરવું પડે. બરાબર, લસા કરવું પડે. તો 10 અને 12ના અવયવ કરીએ તો આના ભાગ તો સિમ્પલ છે, 5 દુ 10. આના ભાગ તમે શું કરો? 3 દુ 6, દુ 12, આવું થઈ જાય. બરાબર, હવે લસા કરીએ, શું આવે છે? લસા બે એક વાર છે ને બે વાર, તો 2 ને 2 વાર લેવા પડે. 3 એક વાર છે તો લઈ લેવા પડે, અને 5 ને પણ લઈ લેવા પડે. બધી સંખ્યા લઈ લેવાની, લસામાં કોઈ સંખ્યા બાકી રાખવાની જ નહીં, અને મોટી ઘાત લખવાની કોમન હોય તો. 4 તરી 12, 12 પંચા 60. એટલે મિત્રો કુલ પ્રમાણ છે ને બંનેનું, પેન્સિલનું ને એનું, એ 60 છે. કેટલું છે? 60 છે. 60 છે, બરાબર છે. પણ આપણને શું કહે છે? આપણને બધી વસ્તુ બોક્સમાં આપેલી છે. કેટલા બોક્સ લેવા જોઈએ, કેટલું પેકેટ લેવા જોઈએ? તો પહેલાં પેન્સિલનું કરીએ. તો કે પેન્સિલ માટે પેન્સિલ, કુલ પેન્સિલ 60, એટલે કુલ 60 થાય છે કુલ થઈને, પણ 10 બોક્સ એટલે 10, તો 6 પેન્સિલ થશે. 60 ભાગ્યા 10 એટલે 6 પેન્સિલ. એવી રીતે આપણે હવે નોટબુકની વાત કરીએ તો નોટબુકની 12 છે અહીંયા, અને કુલ 60 આપણે લસા મળ્યું એ, અને છેદમાં કેટલી નોટબુક? તો કે 12 નો ગ્રુપ બને છે, તો 5 નોટબુક. અને આ બધું શું મળે છે મિત્રો? તો આ બધું પેકેટમાં મળે છે. 8 પેન્સિલ એટલે 8 પેકેટમાં, 8 પેકેટ અને 5 પેકેટની
નોટબુક થાય છે. ક્લિયર છે મિત્રો? તો આ રહ્યા આપણા ચેપ્ટર નંબર 1ના તમામે તમામ કે ભાઈ જેટલા પણ આઈએમપી ક્વેશ્ચન છે, આઈએમપી પણ કહી શકાય મિત્રો. અને પૂછાશે ને તો આની અંદરથી પૂછાશે, આવા ટાઈપના દાખલા પૂછાશે, એની બહારનું તમારે કંઈ પૂછાવાનું છે નહીં. તમારે મિત્રો એક્સ્ટ્રા કોઈ કરવાની જરૂર છે નહીં. તમારે આટલું કરો ને તોય ઇનફ છે. તમારું પ્રથમ પરીક્ષાનું તો ખરું, પણ વાર્ષિકમાં પણ મિત્રો આનેથી બહારનું કશું નથી પૂછાતું. આવા જ સેમ દાખલાઓ ફરી ફરીને આવતા હોય છે. એટલે બસ આ 26 દાખલાઓની મિત્રો મસ્ત મજાની પ્રેક્ટિસ કરી નાખજો. બસ તમારે કંઈ જોવાની જરૂર પડશે નહીં. અને ખાસ મિત્રો, જો તમે ચેનલ પર નવા આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો. તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને મિત્રો મસ્ત મજાની લાઇક પણ મારી દેજો. તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર પણ કરજો. અને ખાસ મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો છે એ પણ મને ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવજો. તમારા દરેકના આન્સર હું મિત્રો આપતો હોઉં છું. અને તમારી બધાની કોમેન્ટ એટલી મજાની હોય છે ને કે વાંચવાની ખૂબ મજા આવે છે. એટલે પ્લીઝ તમારે મિત્રો કોમેન્ટ કરીને મને મોટિવેટ પણ કરવાનો છે. એટલે ખાસ કોમેન્ટ, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો.